કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે માનવતાની મિસાલ. ડીસામાં 300થી વધુ કુંડાઓનું વિતરણ. ડીસા શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે તરસતા પક્ષીઓને પાણી મળી રહે તે માટે એક પ્રેરણાદાયી અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો. સરદાર બાગ બગીચા સર્કલ ખાતે ડીસા તાલુકા યુવા કોષાધ્યક્ષ દશરથભાઈ ગેહલોત અને સેન્ટ્રલ ભારત ન્યૂઝ પરિવાર દ્વારા વિનામૂલ્યે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, રામસણ તેમજ એલસીબી અને ટ્રાફિક પોલીસના કુલદીપસિંહ ઝાલાના હસ્તે પક્ષીઓ માટેના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. માનવતા અને જીવદવા માટે કરવામાં આવેલા આ કાર્યને લોકો અને ઉપસ્થિત મહેમાનો તરફથી ભારે પ્રશંસા મળી હતી. ડીસા તાલુકા કોષાધ્યક્ષ યુવા ભાજપાના દશરથભાઈ ગેહલોત તેમજ ડીસા તાલુકાના પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, રામસણવાળા અને ડીસા એલસીબી અને ઓફિસર એવા કુલદીપસિંહ ઝાલા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. જે કુંડાઓનું વિતરણ પક્ષીઓ માટે આ સ્ટોલ મૂકવામાં આવે છે, મફત, તદ્દન ફ્રી. દશરથભાઈ અને એમની ટીમે એક સરાહનીય કામગીરી કરી છે. પ્રેરણા પૂરી પાડે છે કે પક્ષીઓ નહીં, અહીંયાથી ફ્રીમાં વિતરણ કરે છે. લોકો એમના ઘરે લઈ જઈ અને વૃક્ષ નીચે પક્ષીઓને વધુ ઉપયોગમાં આવે એ હેતુથી આપવામાં આવ્યો છે. અહીંયા આપ્યા પછી એમને પણ સમજાવવામાં આવે છે કે આ સારું કાર્ય સારી રીતે થાય એની ચિંતા કરશો. અને હું દશરથભાઈ તથા એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. કાળઝાળ ગરમીમાં તરસતા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ પણ એક મહાન સેવા છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો. સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ અને દશરથભાઈ ગેહલોતને લોકોના આશીર્વાદ મળ્યા અને અનેક લોકોએ આ પહેલને અનુસરી પોતાના વિસ્તારોમાં પણ પક્ષીઓ માટે પાણી રાખવાનો સંકલ્પ કર્યો. આપણા ગુજરાતના મંત્રી શ્રી પ્રણભાઈ સાહેબના માર્ગદર્શનથી મેં આ કાર્યક્રમ કર્યો છે અને મારી સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલ ટીમને હું અભિનંદન પાઠવું છું. સાહેબ શ્રી ગમે તે કોઈ પણ કાર્યક્રમ હોય ટીમ આગળ જ હોય અને અમારા ડીસા તાલુકાના પ્રમુખ શ્રી સુમેરસિંહ બાપુને હું ખૂબ આભાર માનું છું અહીંયા હાજરી આપી. અને હું મારા ડીસાવાસીને એક સંદેશ આપવા માગું છું. આપણે કુંડા આપીને વિતરણ કર્યું અને એ પાણી પીવે એ આપણા માટે પુણ્યની વાત છે. ચલો સાથે મળીને આ કાર્યક્રમ આગળ વધારીશું. જય હિન્દ, જય ભારત. આ કાર્યક્રમ દરમિયાન 300થી વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સરદાર બાગ બગીચા સર્કલ ખાતે યોજાયેલી આ પહેલને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. માનવતા અને જીવદયાનો આ સંદેશ હવે ડીસાથી આગળ સમગ્ર સમાજમાં ફેલાઈ રહ્યો છે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.